સૌને જય સ્વામિનારાયણ. મેલબોર્નમાં શ્રી સ્વામિનારાયણ મંદિર અને કોમ્યુનિટી હોલના લોકાર્પણ તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન અવસરે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સનાતન સંસ્કૃતિ, ધર્મ અને વિરાસતોના ગૌરવની આપણી પરંપરા વિશ્વમાં ઉજાગર કરી છે. એમાં પણ 2026નું વર્ષ ભારતના ગૌરવ અને સ્વાભિમાનને ઉજાગર કરનારું વર્ષ છે. સોમનાથ સ્વાભિમાન પર્વ જેવા ઐતિહાસિક ઉત્સવ દ્વારા 1000 વર્ષની અટલ આસ્થા અને પુનરુત્થાનની ચિરંજીવ યાત્રાની યાદમાં સનાતન ધર્મની પ્રેરણા વિશ્વભરમાં પ્રસરી છે. એવી જ પ્રેરણા મેલબોર્નમાં આયોજિત આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ જીવંત છે. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભગવાન શ્રી સ્વામિનારાયણની અનંત કૃપા અને પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના અમર સંકલ્પનું ફળ છે. વર્તમાન સમયમાં સ્વામિનારાયણ સંપ્રદાય પોતાના હકારાત્મક કાર્યોથી વૈશ્વિક સ્તરે ખ્યાતિ ફેલાવી રહ્યો છે. મને જાણીને આનંદ થયો કે આ મહોત્સવમાં શૈક્ષણિક અને સામાજિક કાર્ય પણ થવાના છે. જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગની આપણી આધ્યાત્મિક વિચારધારામાં પરમ તત્વની પ્રાપ્તિનો માર્ગ છે. આ મહોત્સવમાં ભક્તિ, સેવા અને સંસ્કારનું સુંદર સંયોજન થયું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ અને પરમ પૂજ્ય ગુરુવર્યની કૃપાથી આ ગુરુકુલ ભક્તિનું કેન્દ્ર બને, તેમજ સેવાનું પ્રતીક અને સંસ્કારનું ઉદ્ગમ સ્થાન બને એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય સ્વામિનારાયણ.